Hello friends, my name is Rathor Ruturaj and welcome to my YouTube channel English Pathshala. Today we will learn standard 9th unit number 2 which name is dental health. એટલે કે આજે આપણે ધોરણ 9માં અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 2 જેનું નામ છે ડેન્ટલ હેલ્થ તેનો અભ્યાસ છે કરીશું. તો સૌ પ્રથમ છે ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય. હેલ્થ એટલે કે આરોગ્ય, ડેન્ટલ એટલે કે દાંતનું. તો દાંતનું આરોગ્ય કેવી રીતે સ્વચ્છ રાખવું તથા દાંતના કેવા પ્રકારો હોય છે તથા તેનો આકાર અને તેના વિશેની જે ખૂબ જ જરૂરી માહિતી છે જે આપણા જીવન ઉપયોગી છે તેનો આજે આપણે અભ્યાસ છે તે કરીશું. તો સૌપ્રથમ છે તે સમગ્ર યુનિટમાં સોનિયા તેમજ ડૉક્ટર શર્મા બંને જે મુખ્ય પાત્રો છે તે બંનેનો સંવાદ છે તે રજૂ થાય છે. તેના દ્વારા છે તે આપણે અભ્યાસ કરીશું અને જે ખૂબ જ જરૂરી અમુક પોઈન્ટ્સ છે જે આપણે જીવન ઉપયોગી પણ બને છે તેનો પણ આપણે અભ્યાસ છે તે કરીશું. તો સૌપ્રથમ છે સોનિયા હેડ અ સર્વર ટૂથેક. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. એટલે કે સોનિયાને દાંતનો સખત હતો તો ખૂબ જ દુખાવો હતો. અહીંયા છે સર્વર એટલે કે ખૂબ જ અત્યંત જે સહન ન થઈ તેવું અસહ્ય. સોનિયા હેડ અ સેવર ટૂથએક એટલે કે દાંતનો દુખાવો. જેવી રીતે આપણે હેડેક કહીએ છીએ, હેડ એક એટલે કે માથાનો દુખાવો, તેવી જ રીતે ટૂથેક એટલે કે દાંતનો દુખાવો. સોનિયા હેડ અ સેવર ટૂથેક એટલે કે સોનિયાને છે તે દાંતનો ખૂબ જ અત્યંત દુખાવો હતો. શી કુડ નોટ ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. એટલે કે ન તો તે કંઈ ખાઈ શકતી હતી ન તો તે શાળાએ જઈ શકતી હતી. સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. એટલે કે પેઇન એટલે કે દુખાવાના કારણે ઘરે રહીને અભ્યાસ કરવો તે પણ છે અશક્ય હતો. ઇમ્પોસિબલ એટલે કે અશક્ય. શી વોઝ નોટ એબલ ટુ સ્લીપ ઓલ્સો. એટલે કે તે સૂઈ પણ શકતી હતી નહીં. તો આપણને ખ્યાલ છે કે આપણને માથામાં અથવા તો પેટમાં કે દાંતમાં દુખતું હોય તો આપણે છે આપણું ધ્યાન છે સતત ત્યાં જ રહે છે કે ક્યારે આ દર્દ છે તે મટે અને આપણે શાંતિ મળે. તો જ્યાં સુધી માથામાં અથવા તો દાંતમાં દુખાવો હોય ત્યાં સુધી આપણે જમી શકતા નથી કે શાંતિથી સૂઈ શકતા પણ નથી. કારણ કે આપણું જે ધ્યાન છે તે ધ્યાન પહેલાં દર્દમાં જ જાય છે એટલા માટે. ત્યારબાદ આગળ સોનિયા, ઓ માં ઇટ્સ અનબિરેબલ. અનબિરેબલ એટલે કે અસહ્ય, સહન ન થઈ શકે તેવું. અનબિરેબલ એટલે સોનિયા કહે છે કે ઓ માં આ તો અસહ્ય એટલે કે ખૂબ જ વધારે દુખાવો છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. એટલે કે આપણા ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. એટલે કે આપણે છે એ દાંતના ડૉક્ટર પાસે જવું જ પડશે, તેના કાકા અશોકભાઈ છે તે બોલે છે. તો અહીંયા છે તે ઇમ્પોર્ટન્ટ છે કે અશોકભાઈ છે તે સોનિયાના અંકલનું નામ છે. ત્યારબાદ છે ધ સેમ ઇવનિંગ ધે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પેટન્ટ ડૉક્ટર. એટલે કે તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ડેન્ટલ કેર છે જેનું ક્લિનિક છે તે ડૉક્ટરનું નામ છે ડૉક્ટર બંસી શર્મા. જે એક ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પેટન્ટ ડૉક્ટર. એટલે કે ડૉક્ટર જે બંસી શર્મા છે તે યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. યંગ એટલે કે યુવાન અને કોમ્પેટન્ટ એટલે કે હોશિયાર. તો જે બંસી શર્મા છે તે ખૂબ જ યુવાન અને હોશિયાર ડૉક્ટર છે. ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ ધ મેટર વિથ યુ. એટલે કે ડૉક્ટર શર્મા છે તે પૂછે છે કે હેલો યંગ લેડી એટલે કે કેમ છો, તમને શું થયું છે. સોનિયા વિથ ડિફિકલ્ટી. એટલે કે સોનિયા છે તે મુશ્કેલી સાથે કહે છે ઓ માં ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. ટેરિબલ એટલે કે ખૂબ જ ભયાનક. એટલે સોનિયા
છે તે મુશ્કેલી સાથે બોલે છે, ઓ માં ડૉક્ટર, આઈ હેવ અ ટેરિબલ ટૂથેક. એટલે કે ડૉક્ટર, મને દાંતનો સખત અથવા તો ખૂબ જ વધારે દુખાવો છે તે થાય છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી, લેટ મી ચેક ઇટ, સિટ ઇન ધ ચેર પ્લીઝ. ડૉક્ટર શર્મા છે તે કહે છે આઈ કેન સી, એટલે કે હા ચલો લાગે જ છે. લેટ મી ચેક ઇટ એટલે કે મને તપાસવા દે. સિટ ઇન ધ ચેર પ્લીઝ એટલે કે ખુરશીમાં બેસ પ્લીઝ. ત્યારબાદ છે સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર, ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. એટલે કે ત્યારબાદ છે સોનિયા ડેન્ટલ ખુરશીમાં બેસે છે અને ડૉક્ટર છે તે હેડલાઇટ ચાલુ કરે છે. તો જે કોઈ વિદ્યાર્થીઓ આપણે ડેન્ટલ ક્લિનિકમાં ગયા હોય તો ત્યાં એક ચેર હોય છે, તે ડેન્ટલ ચેર છે તેમાં જે પેશન્ટ હોય તેને બેસાડવામાં સુવડાવવામાં આવે છે અને ત્યારબાદ તેની જે પ્રોસેસ છે તે કરવામાં આવે છે. તો અહીંયા આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે સોનિયા છે તે પોતે સૂતી છે અને ડૉક્ટર બંસી શર્મા છે તે પોતે તેને તપાસે છે. ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે આ. ત્યારબાદ ડૉક્ટર શર્મા છે તે બોલે છે કે તારું મોં ખોલ અને આ બોલ. ત્યારબાદ આગળ સોનિયા, ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી. એટલે કે સોનિયા છે તે ધીમેથી તેનું મોઢું છે તે ખોલે છે. સ્લોલી એટલે કે ધીમેથી, લિટલ બીટ એટલે કે ખૂબ જ થોડું. સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એન્ડ વાઇડર ધેન ધીસ. એટલે કે માફ કરશો ડૉક્ટર, હું મારું મોં આનાથી વધારે ખોલી શકીશ નહીં. ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે, મૂવિંગ અ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. એટલે કે ડૉક્ટર શર્મા છે તે સોનિયાના મોંમાં એક અરીસો એટલે કે પ્રોબ, જે તપાસવાનું સાધન જે ડૉક્ટર વાપરતા હોય છે ડેન્ટિસ્ટ, કે જે નાનું એવું સાધન હોય છે જેમાં છે એ આગળના ભાગમાં અરીસો લગાવેલ હોય છે. અહીંયા આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. તો તે જે પ્રોબ છે તે દર્શાવેલું હોય છે કે અરીસામાં નાનો અરીસો હોય છે એમાં છે તે જોઈ શકતા હોય છે. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન અ વન ઓફ યોર મોલાર્સ, ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. એટલે કે મને દેખાય છે એક પ્રી મોલાર પર એક કાળો ડાઘ મને દેખાય છે, ત્યાં કદાચ કેવિટી એટલે કે પોલાણ જગ્યા થઈ ગઈ હોય તે. અશોકભાઈ સ્ટારલ, અ કેવિટી એટલે અશોકભાઈ છે તે આશ્ચર્યચકિત થઈને કહે છે કેવિટી. ડૉક્ટર શર્મા, યસ અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. એટલે કે હા કેવિટી અને ઘણી મોટી, ક્વાઇટ અ બિગ વન એટલે કે થોડી ઘણી મોટી. I am prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment is possible. Can you come back tomorrow? એટલે કે ડૉક્ટર છે તે કહે છે કે હા હું થોડી દવા લખી આપું છું, આવતીકાલ સુધીમાં દુખાવો છે તે ઓછો થઈ જશે, ત્યારબાદ આગળનો ઉપચાર છે તે થઈ શકશે. શું તમે આવતીકાલે આવી શકશો? તો ડૉક્ટર બંસી શર્મા છે તે સોનિયાના અંકલને કહે છે કે હા કેવિટી એટલે કે ખૂબ જ પોલાણ છે ને તે ખૂબ જ મોટું છે, દુખાવો ન થાય તે માટેની હું દવાઓ એટલે કે મેડિસિન લખી આપું છું, તે લઈ જાઓ અને આવતીકાલે જ્યારે તમે આવો ત્યારબાદ છે તે આગળની ટ્રીટમેન્ટ છે તે થઈ શકશે. તો કેન યુ કમ બેક ટુમોરો એટલે કે શું તમે આવતીકાલે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. એટલે અશોકભાઈ કહે છે કે આવતીકાલે તો હું બહાર ગામ હઈશ. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. એટલે કે ડૉક્ટર શર્મા છે તે કહે છે કે વેલ સોનિયા કમ અલોન, સી ઇઝ અ બ્રેવ ગર્લ. એટલે કે વાંધો નહીં, સારું, સોનિયા એકલી આવી શકે છે, તે ખૂબ જ બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડૉક્ટર, આઈ વિલ હેવ ટુ. એટલે કે હા ડૉક્ટર મારે આવવું જ પડશે. ત્યારબાદ આગળ નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર, સી ડીડ નોટ હેવ મચ પેન, સી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ફિક્સ ટાઈમ. એટલે કે બીજા દિવસે સોનિયા છે તેને સારું ફીલ થાય છે, દુખાવો થતો નથી, દુખાવો ખૂબ જ ઓછો થઈ ગયો હોય છે અને આપેલા સમયે છે તે ડૉક્ટર પાસે પહોંચી જાય છે. એટલે કે ડૉક્ટર જે સમય આપેલો હોય છે તે ફિક્સ સમયે પહોંચી જાય છે. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. એટલે ડૉક્ટર કહે છે કે આજે તને કેમ છે? સોનિયા, મચ બેટર એટલે કે ખૂબ જ ઘણું સારું છે. ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ અન એર રોટર. એટલે કે ડૉક્ટર શર્મા છે તે એર રોટર વડે કેવિટી જે ખૂબ જ એના પોલાણ થઈ ગયું હતું તે છે તે સાફ કરે છે. Then she fill it with a white substance known as light curd composite filling material.
એટલે કે ત્યારબાદ તેમણે છે લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ નામનો એક સફેદ પદાર્થ છે તેમાં ભર્યો. ઇટ કન્ટેન્સ સાયન્થેટિક રેસિન સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર એક્સેટ્રા. એટલે કે ત્યારબાદ છે તેમાં સિન્થેટિક રેઝિન ભરવા માટે સિલિકા અને ફોટો એક્ટિવેટર વગેરે છે તેમાં હોય છે. તો અહીંયા આપણે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે નીચે છે તે એક સાધન છે જેનું નામ છે એર રોટર, જે ડેન્ટિસ્ટ છે તે યુઝ કરતા હોય છે. એર રોટરની મદદથી જે દાંતમાં કેવિટી હોય છે તે કેવિટી છે તે દૂર થાય છે. ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? એક ડૉક્ટર શર્મા કહે છે બસ થઈ ગયું, એક પણ શબ્દ બોલ્યા વિના તે પોતે છે તે પૂછે છે કે સોનિયા છે તે ડેન્ટલ ચેર ઉપર છે તે સૂતી હોય છે. ત્યારે ડૉક્ટર જે બંસી શર્મા છે તે કહે છે વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? એટલે કે મને કહે કે તું ખૂબ જ વધારે મીઠાઈઓ ભાવે છે. તો નેચરલી છે કે આપણને ખ્યાલ છે કે મીઠાઈઓ હોય તો દરેકને છે એ મીઠાઈઓ એટલે કે ગળી વસ્તુ હોય તે ભાવતી હોય છે. તો ડૉક્ટર સોનિયા કહે છે યસ આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. એટલે કે હા, મને ચોકલેટ અને આઈસ્ક્રીમ છે અને બીજી મીઠાઈઓ છે તે ખાવી ખૂબ જ ગમે છે. ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા, એન્ડ નાવ ટેલ મી વન થિંગ, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? એટલે કે સારું, હવે મને એક વાત જણાવો કે દિવસમાં 2 વખત તું બ્રશ કરે છો? એટલે કે ડૉક્ટર જે બંસી શર્મા છે તે સોનિયાને પૂછે છે કે નાવ ટેલ મી, એટલે કે હવે મને જણાવો, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? એટલે કે દિવસમાં 2 વખત છે તે તું બ્રશ કરે છો? તો જ્યારે છે એ આપણે નોર્મલી આપણે છે એ મોર્નિંગમાં એટલે કે સવારે જ્યારે ઉઠીએ ત્યારે આપણે મોસ્ટ ઓફ છે તે બ્રશ કરતા હોઈએ છીએ. ત્યારબાદ મોસ્ટ ઓફ લોકો બ્રશ કરતા હોતા નથી. તો અહીંયા છે તે કહે છે કે ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? એટલે કે જમ્યા પછી અને ચોકલેટ અથવા આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોં સાફ કરે છો? સોનિયા, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. જે દરેક લોકો અત્યારે કરતા હોય છે કે ના ડૉક્ટર, હું ફક્ત સવારે એક જ વખત બ્રશ કરું છું. તો દરેક લોકો આપણે મોર્નિંગ જનરલી છે બધા લોકો એક જ વખત બ્રશ કરતા હોય છે. મોર્નિંગમાં જાગીએ ત્યારે આપણે બ્રશ કરીએ છીએ, એ પણ પ્રોપર વ્યવસ્થિત રીતે કરતા નથી. જેમ અહીંયા છે આજે આપણે ઉલ્લેખ છે થાય છે, આપણે અભ્યાસ કરીશું કે એવી રીતે છે તે બ્રશ કરવું જોઈએ. તો અહીંયા ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. એટલે કે તે જ સમસ્યા છે, તું તારા દાંતની યોગ્ય સાર સંભાળ કે માવજત લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. એટલે કે તારે ફરજિયાતપણે દિવસમાં છે એ બે વખત તારે છે એક સવારે અને એક ફરીથી છે એ બ્રશ છે તે કરવું જોઈએ. ટ્વાઇસ અ ડે એટલે કે દિવસમાં 2 વખત. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એટલે કે એક સવારમાં જાગીને બ્રશ કરવું જોઈએ અને રાત્રે સૂતા પહેલાં છે તે બ્રશ છે તે કરવું જોઈએ દિવસમાં 2 વખત. એક સવારે ઉઠીએ ત્યારે અને રાત્રે આપણે સૂવા જઈએ ત્યારે તે પહેલાં. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? એટલે કે સોનિયા છે તે ડૉક્ટરને પૂછે છે કે વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? એટલે કે બ્રશ કરવાની જે સાચી રીત છે તે શું છે ડૉક્ટર? તો આ છે તે ખૂબ જ ઉપયોગી છે. ડૉક્ટર શર્મા છે તે જણાવે છે. ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇઝ સાઇડવેઝ ઓનલી. તો મોટાભાગના લોકો છે તે બંને બાજુ બ્રશ ફેરવીને બ્રશ છે તે કરતા હોય છે. જે આપણે નોર્મલી આપણે જોતા હોઈએ છીએ કે જે લોકો બ્રશ હોય છે તે આગળની બાજુ અને પાછળની બાજુ બંને બાજુથી તે સીધી રીતે બ્રશ છે તે કરતા હોય છે મોસ્ટ ઓફ. But the right way is to move it upward and downward so that it removes the tiny bits of food stuck between the teeth. એટલે કે ખરેખર તો છે તે આપણે બ્રશ છે તે ઉપરની અને નીચેની બાજુ બ્રશ કરવું જોઈએ, જેથી દાંત વચ્ચે જે ચોંટી ગયેલા ખાદ્યના પદાર્થો ટુકડા ઝીણા ઝીણા જે હોય છે તે નીકળી જાય. સામાન્યપણે આપણે શું કરતા હોય, સવારમાં જાગીએ ટૂથપેસ્ટ છે તે લગાવીએ બ્રશ ઉપર ને ત્યારબાદ છે એ આપણે ડાબેથી જમણેથી ડાબે તરફ બ્રશ છે તે કરતા હોઈએ છીએ, પરંતુ તે પ્રોપર વ્યવસ્થિત રીત નથી ડેન્ટિસ્ટ અનુસાર. ડેન્ટિસ્ટ લોકો એવું કહે છે કે સાચી રીત છે તે ઉપરથી નીચે અને નીચેથી ઉપરની બાજુ છે તે બ્રશ છે તે કરવું જોઈએ. નોર્મલી આપણે શું કરીએ છીએ કે ડાબેથી જમણેથી ડાબી તરફ ફટાફટ બ્રશ કરીએ અને આપણે જતા રહેતા હોઈએ છીએ સવારમાં ઉતાવળ હોય એટલા માટે, પરંતુ પ્રોપર વે છે તે ઉપરથી નીચે અને નીચેથી ઉપર છે તે બ્રશ કરવાનું હોય છે.
જેથી બે દાંતની વચ્ચે જે જગ્યા હોય છે તેમાં જે આપણે જે ખાદ્ય પદાર્થોનો જે ખોરાક છે તે ચોંટેલો હોય છે તે નીકળી જાય છે. The gum lines should also be brushed with gentle stroke. Not only this, clean your mouth after every meal and every time you eat chocolate or ice cream. એટલે કે પેઢા પણ હળવા છે તે આપણે હળવા હાથે બ્રશ છે કરવા જોઈએ. એટલું જ નહીં પણ પ્રત્યેક એટલે કે જ્યારે આપણે ભોજન કરીએ, કોઈ પણ વસ્તુ ખાઈએ અથવા તો જ્યારે આપણે તું ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય ત્યારે તારો મોં છે તે સાફ કરવું જોઈએ. ઇન શોર્ટ, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ મોઢામાં નાખીએ, આપણે ચાવીએ કે ખાઈએ ત્યારબાદ તુરંત જ છે તે આપણે બ્રશ છે તે કરવું જોઈએ અથવા તો આપણું મોં છે તે સાફ કરવું જોઈએ. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ ખાતા હોઈએ છીએ તો તેને આપણે ચાવીએ છીએ. ચાવવાથી છે કે તેના અમુક કણો છે તે દાંતની વચ્ચે છે તે ચોંટી જાય છે અને ખૂબ જ લાંબા સમયે છે ત્યાં સડો ઉત્પન્ન થાય છે અને તેના કારણે છે તે કેવિટી છે તેનો ઉદ્ભવ છે તે થાય છે. તો જ્યારે આપણે છે તે કોઈ પણ મીઠાઈ, ચોકલેટ કે કોઈ પણ વસ્તુ ખાઈએ ત્યારે છે તે આપણે મોં છે તે સાફ કરી લેવું જોઈએ. તો અહીંયા છે તે આપણે બ્રશ કરવાની પ્રોપર રીત પણ જાણવા મળે છે કે આપણે જે રેગ્યુલર ડાબેથી જમણે અને જમણેથી ડાબી તરફ જે બ્રશ કરતા હોઈએ છીએ ફટાફટ, તેના બદલે આવતીકાલથી આપણે આપણી રીત છે ચેન્જ કરી અને ઉપરની બાજુથી નીચેની બાજુ છે તે બ્રશ કરવું જોઈએ. દાખલા તરીકે બ્રશ છે તો બ્રશ છે તે ઊભું રાખી અને ઉપરથી નીચે અને નીચેથી ઉપર છે તે બ્રશ છે તે કરવું જોઈએ. જેથી છે તે જે કોઈ પણ ફૂડ સ્ટક એટલે કે જે નાના ટુકડાઓ રહેલા હોય છે તે છે તે દૂર થાય છે. ત્યારબાદ આગળ સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? એટલે કે સોનિયા કહે છે કે મને તમે કારણ કહેશો ડૉક્ટર? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. એટલે કે ડૉક્ટર બંસી શર્મા છે તે કહે છે કે દાંતના આરોગ્યની એટલે કે માટેની મોંની સફાઈ છે તે પહેલી જરૂરિયાત છે. ફર્સ્ટ રિક્વાયરમેન્ટ એટલે કે પ્રથમ જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટિક્સ ટુ સરફેસ ઓફ યોર ટીથ એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. એટલે કે જો તમે તમારું મોં સાફ ન કરો તો જે ખાદ્ય પદાર્થો એટલે કે જે કોઈ પણ વસ્તુ આપણે ખાતા હોય તેના જે નાના ઝીણા જે ટુકડા હોય છે તે તમારા દાંતની સપાટી ઉપર અને દાંતની વચ્ચે જગ્યા રહેલી હોય છે તે જગ્યામાં ચોંટી જાય છે. Now germs feed on this food particle and who eventually eat up parts of earth too. એટલે કે જે આપણે દાંતની વચ્ચે જે ઝીણી જગ્યા રહેલી હોય છે તે જગ્યાઓમાં જે આપણે ખોરાક ખાઈએ છીએ તે ખોરાક છે તેના કણો છે તે ચોંટી જાય છે અને અમુક સમય બાદ જે આ ખાદ્ય પદાર્થો છે તે આપણા દાંતની વચ્ચે ચોંટીને તેમાં જંતુઓ છે તે ઉત્પન્ન કરે છે અને તે જંતુઓ છે તેના કારણે દાંતની વચ્ચે પોલાણ છે તે થઈ જાય છે. ત્યારબાદ આપણા દાંતમાં છે તે ઇનેમલ કોટિંગનો નાશ તે છે કરે છે અને લાંબા ગાળે આ કેવિટી છે તે ઉત્પન્ન છે થાય છે. તો અહીંયા છે તે સોનિયા છે તે પૂછે છે ઇનેમલ કોટિંગ વોટ ઇઝ ધેટ? એટલે કે અસામાન્ય પણ વિદ્યાર્થી હોય તો આપણને ખ્યાલ હોતો નથી કે દાંતનું બંધારણ કેવું હોય છે. તો સોનિયા છે તે પૂછે છે કે ઇનેમલ કોટિંગ એ શું છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નીચે બે ફોટોગ્રાફ આપેલા છે. તેમાં ડાબી તરફનો જે ફોટોગ્રાફ છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ છે એ જમણી બાજુ સૌપ્રથમ ઉપર ઇનેમલ આપેલું છે જે વ્હાઇટ કલરનો ભાગ છે તેને ઇનેમલ કહેવાય છે. ત્યારબાદ તેની નીચે યલો કલરનો જે ભાગ છે તેને આપણે ડેન્ટિન કહીએ છીએ. ત્યારબાદ જે રેડ કલરનો ભાગ છે તેને પલ્પ, ત્યારબાદ જમ્સ, ત્યારબાદ બોન એટલે કે હાડકું. તો તેની બાજુના જે પિક છે તેમાં પણ છે ઇનેમલ એટલે કે સફેદ જે પડ છે તે. ત્યારબાદ છે યલો ડેન્ટિન, ત્યારબાદ છે જમ્સ અને ત્યારબાદ છે બોન્સ. તો અહીંયા છે તો ઇનેમલ કોટિંગ. તો ઇનેમલ કોટિંગ એટલે શું? સોનિયા છે તેઓ ડૉક્ટરને પ્રશ્ન પૂછે છે. ત્યારબાદ આગળ ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. એટલે કે તે માટે તારે દાંતના રચના અથવા તો બંધારણ છે તેનું આપણે સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. એટલે કે આપણે જે દાંત છે તેને 3 ભાગો હોય છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. જે સૌથી ઉપરનો જે ભાગ છે જે ખૂબ જ સફેદ હોય છે, સફેદ કલરનો હોય છે તેનું નામ છે ઇનેમલ, જેને આપણે ઇનેમલ કહીએ છીએ. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. એટલે કે તે આપણા શરીરનો સૌથી કઠણ અને મજબૂત ભાગ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇનેમલનો અહીંયા જે છે એ આપણે એરોમાઈને દર્શાવ્યું છે
કે તે જે વ્હાઇટ ભાગ છે તેને આપણે ઇનેમલ કહીએ છીએ, તે ખૂબ જ હાર્ડેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ એટલે કે ખૂબ જ કઠણ અને મજબૂત ભાગ રહેલો છે. The second layer is called dentin. It is a slightly yellowish. એટલે કે ત્યારબાદ તેની અંદરનો જે ભાગ છે તેને આપણે ડેન્ટિન, બીજો જે પડ છે તેને આપણે ડેન્ટિન કહીએ છીએ, તે ખૂબ થોડું પીળાશ પડતું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડેન્ટિન છે તે યલો ભાગ છે તેને આપણે ડેન્ટિન કહીએ છીએ, જે ખૂબ જ થોડું પીળાશ પડતું હોય છે. The innermost layer is called dental pulp. લેયર એટલે કે પડ. તો સૌથી અંદરનું જે પડ છે તેને આપણે ડેન્ટલ પલ્પ છે તે કહીએ છીએ. ઇન યોર મોલાર there was a cavity which now no more exists. એટલે કે તારા મોલાર એટલે કે દાંતમાં જે કેવિટી એટલે કે પોલાણ હતું તે હવે નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બાજુના પિકમાં જોઈ શકીએ છીએ ડેન્ટિન છે. તો ડેન્ટિન છે તે યલો જેવું હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફિગર દર્શાવ્યું છે તેમાં. તો ડેન્ટિન છે તે લાઇટ યલો એટલે કે આછા પીળાશ પડતો ભાગ છે તેને આપણે ડેન્ટિન કહીએ છીએ. તેની ઉપર વ્હાઇટ કલરનો ભાગ છે તેને આપણે ઇનેમલ કહીએ છીએ, અને ત્યારબાદ જે રેડ કલરનો ભાગ છે તેને આપણે પલ્પ કહીએ છીએ. ત્યારબાદ આગળ સોનિયા છે તે બોલે છે મોલાર વોટ ઇઝ ઇટ. એટલે કે સોનિયા છે તે કહે છે મોલાર તે શું છે. તો ત્યારબાદ છે ડૉક્ટર બંસી શર્મા કહે છે કે ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. એટલે કે દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. એટલે કે ચાર્ટ છે તે જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. એટલે કે દાંતના છે તે 2 પ્રકાર છે. ડેસિડિયસ ટીથ ઓલ્સો નાઉન એઝ મિલ્ક ટીથ એન્ડ પરમનન્ટ ટીથ. એટલે કે ખરી જાય તેવા દાંત અથવા તો દૂધિયા દાંત જેને આપણે કહીએ છીએ, અને બીજા છે પરમનન્ટ એટલે કે કાયમી દાંત. Deciduous teeth are usually 20 in number and they shed one by one after growth. એટલે કે deciduous જે દાંતની સંખ્યા છે તે સામાન્ય રીતે 20 હોય છે, અને ઉગ્યા બાદ તે એક પછી એક ખરી જાય છે તો પડી જાય છે. Thereafter new permanent teeth come up. They are usually 32 in number. ત્યારબાદ છે પછી નવા પરમનન્ટ એટલે કે હંમેશા માટે દાંત આવે છે જેની સંખ્યા 32 હોય છે. તો અહીંયા આપણે સામાન્યપણે જે દાંતની સંખ્યા હોય છે તે 32 હોય છે, પરંતુ જ્યારે બાળક નાનું હોય ત્યારે આપણને ખ્યાલ છે કે દૂધિયા દાંત આપણે કહેતા હોઈએ છીએ કે આ બાળક છે ત્યાં દૂધિયા દાંત આવે છે. તો સૌપ્રથમ જે દાંત આવે છે તે પડી જાય છે, ત્યારબાદ પરમનન્ટ ટીથ છે તે આવે છે. તો અહીંયા ડૉક્ટર બંસી શર્મા છે તે કહે છે કે દાંતના છે તે 2 પ્રકાર છે, ડેસિડ્યુઅસ અને પરમનન્ટ. ડેસિડ્યુઅસ છે તેને આપણે દૂધિયા દાંત પણ કહીએ છીએ, જે ટેમ્પરરી હોય છે, અને ત્યારબાદ છે તે પડી જાય પછી પરમનન્ટ એટલે કે હંમેશા માટેના દાંત છે તે આવે છે. અને આ જે ડેસિડ્યુઅસ એટલે કે જે મિલ્ક દૂધિયા દાંત કહે છે તેની સંખ્યા કેટલી હોય છે 20, અને ત્યારબાદ છે તે પરમનન્ટ ટીથ આવે છે તે 32ની સંખ્યામાં હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ફોટોગ્રાફ આપેલો છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં મોલાર એટલે કે દાઢ છે જે અહીંયા આપણે દર્શાવ્યું છે, ત્યારબાદ તે નીચે છે પ્રી મોલાર એટલે કે નાની દાઢ, ત્યારબાદ છે કેનાઇન, અને ત્યારબાદ ઇન્સિસર્સ જેનો આપણે આગળ અભ્યાસ છે તે કરીશું. સોનિયા યસ આઈ ઓલ્સો હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ સેમ. એટલે કે સોનિયા કહે છે કે હા મારે પણ 32 દાંત છે પણ તે બધા સરખા અથવા સમાન નથી. Dr. Sharma, they are different in shape, size and functions. They are 4 incisors, 2 canines, 4 premolars and 4 or 6 molars in each jaw. એટલે કે સોનિયા છે તે કહે છે કે મારે પણ 32 દાંત છે પરંતુ તે બધા સરખા સમાન નથી. ત્યાં ડૉક્ટર બંસી શર્મા કહે છે કે તેના એટલે કે દાંતનો જે આકાર છે તે કદ, કાર્ય, શેપ એટલે કે કદ, ત્યારબાદ છે સાઇઝ એટલે કે તેનો આકાર, અને ફંક્શન કે તેના જે કાર્ય છે તે બધા જુદા જુદા હોય છે. ધેર આર 4 ઇન્સિસર્સ એટલે કે જે 4 છે તે ઇન્સાઇઝર હોય છે, 2 કેનાઇન, 4 પ્રીમોલાર અને 4 અથવા 6 મોલાર હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોલાર એટલે કે જે બ્લુ કલરના જે 6 છે બંને બધું દાંત આવેલા છે તેને મોલાર એટલે દાઢ આપણી ભાષામાં દાઢ કહીએ છીએ. ત્યારબાદ છે પ્લી મોલાર જે ઓરેન્જ કલરમાં દર્શાવેલું છે તે એટલે નાની દાઢ, ત્યારબાદ છે કેનાઇન, અને ત્યારબાદ લાસ્ટમાં છે ઇન્સિઝર. તો ઇન્સિઝર છે તે આપણે જોઈ શકીએ છીએ કે 4 દાંત હોય છે જે આપણે આગળની બાજુ હોય છે. ત્યારબાદ એ 4 પૂરા થાય પછી કેનાઇન દાંત આવે છે જેને આપણે રાક્ષસી દાંત પણ કહીએ છીએ. ત્યારબાદ આગળ
સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ્સ? સોનિયા છે તે કહે છે કે શું હું તમને મારા મિત્રોના દાંતની સમસ્યાઓ વિશે થોડા પ્રશ્ન પૂછી શકું છું? ડૉક્ટર શર્મા, ઓહ શ્યોર ડિયર, એટલે કે ડૉક્ટર કહે છે ચોક્કસ ડિયર. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ ઓફ અ સ્ટેરકેસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. વોટ શુડ સી ડુ? એટલે કે સોનિયા કહે છે કે મારા વર્ગમાં ભણતી પૂજા દાદરા, સ્ટેરકેસ એટલે કે દાદરા પગથિયા, સ્ટેરકેસમાંથી દાદરા પરથી છે તે પડી જાય છે પૂજા, અને તેના જે થોડા દાંત છે તે ભાંગી જાય છે, તો બટકી જાય છે. તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, વેલ સી નીડ્સ અ કન્સલ્ટ ડેન્ટિસ્ટ, એટલે કે તેને ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ. ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર, તેની દાંતના ડૉક્ટરની સલાહ છે તે લેવી જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light colored composite filling material. એટલે કે તેના દાંત તપાસ્યા બાદ ડેન્ટિસ્ટ છે તેને લાઇટ ક્યોર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલથી દાંત સમા કરવાનું જે કાર્ય છે તે સૂચવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફમાં કે દાંત છે તે તૂટી ગયો છે. જે ઉપરના જે ફોટોગ્રાફ છે તેમાં દાંત છે તેમાં ક્રેક આપણે જોઈ શકીએ છીએ. તો ઘણી બધી જગ્યાએ આપણે પડી ગયા હોય અથવા કશુંક વાગ્યું હોય, એક્સિડન્ટ થયો હોય, તો આપણા જે દાંત છે તે તૂટી જાય છે, અથવા તો આગળનો ભાગ છે તે તૂટી જાય છે, અથવા તો દાંતમાં તિરાડ પડી જાય છે, તેવા ઘણા બધા આપણે જોઈ શકીએ છીએ. તો ડૉક્ટર જે છે બંસેમાં તે કહે છે કે જે સોનિયાની જે ફ્રેન્ડ છે પૂજા, તેની ક્લાસમેટ, તેને છે એ ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. ત્યારબાદ આગળ સોનિયા, ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા, એટલે કે સારું, મારે એક ધારા નામની બીજી બહેનપણી એટલે કે ફ્રેન્ડ છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ, એટલે કે તેને છે એ દાંતની ઊંચા નીચા ઉગ્યા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એટલે કે તેના જે દાંત છે તેનો યોગ્ય રીતે ઉગ્યા નથી, તો યોગ્ય વિકાસ થયો નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ એટ ટાઈમ્સ, એની એડવાઇસ ફોર હર, એટલે કે કોઈક વાર છે તેને ખૂબ જ વધારે સંકોચ તો દુઃખ થાય છે, તેના માટે કંઈ સલાહ છે? તો આપણને ખ્યાલ છે કે આપણે દાંત હોય તો દાંત તૂટી ગયા હોય અથવા તો કંઈક પ્રોબ્લેમ હોય તો આપણને છે તે સંકોચ થાય છે, આપણે ખુલ્લેથી વાત કરી શકતા નથી, ખુલ્લેથી બોલી શકતા નથી, કારણ કે આપણને છે તે શરમ સંકોચનો અનુભવ છે તે થાય છે. તો અહીંયા સોનિયાની જે બીજી મિત્ર હોય છે તેનું નામ છે ધારા. તો ધારા છે તેને દાંત છે તે ઊંચા નીચા ઉગ્યા હોય છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન, એટલે કે વ્યવસ્થિત રીતે દાંત છે તેનો વિકાસ થયો હોતો નથી, જેના કારણે છે તે ખૂબ જ સંકોચ અનુભવે છે. એની એડવાઇસ ફોર હર, એટલે કે શું તેના પાસે કંઈ સલાહ છે? એડવાઇસ એટલે કે સલાહ. ડૉક્ટર શર્મા, નો વન શુડ ફીલ એમ્બેરેસ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી, એટલે કે શારીરિક ખોડખાપણને કારણે કોઈએ સંકોચ કે શરમ રાખવા જોઈએ નહીં. તો અહીંયા છે એમ્બેરેસ એટલે કે સંકોચ, ફિઝિકલ ડિફોર્મિટી એટલે કે શારીરિક ખોડખાપણ, ફિઝિકલ એટલે કે શારીરિક, ડિફોર્મિટી એટલે કે ખોડખાપણ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ ક્રાઉડિંગ. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, એટલે કે તેની સમસ્યા છે તે ક્રાઉડિંગ, તેને ક્રાઉડિંગ કહે છે. આ સમસ્યાનો પણ ઉકેલ છે. દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે સારવાર છે તે લેવી જોઈએ. The braces will bring her teeth in proper alignment, એટલે કે તેના જે દાંત છે તેની ઉપર બ્રેસ વડે છે તે એક સરખા છે તે થઈ જશે. તો અહીંયા આપણે નીચે ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ તો ઘણા લોકોના દાંત છે તે ઊંચા નીચા જોવા મળે છે. તો તે ઊંચા નીચા જે દાંત હોય છે તે દાંતના કારણે છે તે વ્યવસ્થિત જમી શકતા નથી અને તેને સંકોચ અનુભવાથી, તો તે જે ઊંચા નીચા દાંત છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય તેવી ટ્રીટમેન્ટ અત્યારે ઉપલબ્ધ છે. તો પેરેગ્રાફ આપણે નીચે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. તો દાંત છે તેના બ્રેસીસથી બાંધેલા છે. અમુક ચોક્કસ દિવસો સુધી જે બ્રેસીસ છે તે બાંધેલા રહે છે, ત્યારબાદ બ્રેસીસને ખોલી નાખવામાં આવે છે, જેથી તે દાંત છે તે પરમનન્ટ રીતે ખૂબ જ સુંદર રીતે જઈએ છે. બાજુના વચ્ચેના પિક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે એક દાંત છે તે બાંધેલા છે અને ત્યારબાદનો પીક છે, તો બંનેમાં છે તે સેમ જોવા મળે છે કે સૌપ્રથમ છે તે દાંત હોય છે તે ઊંચા નીચા ઉગેલા હોય છે, જેના કારણે સંકોચ અનુભવ છે, જેથી ડેન્ટિસ્ટ પાસે જઈને આપણે સારવાર કરી શકીએ છીએ અને જે દાંત છે તે આપણે વ્યવસ્થિત રીતે એલાઇનમેન્ટ દ્વારા છે તે ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ આગળ સોનિયા, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ, એટલે કે શું હું તમને મળવા માટેનું કહું? ડૉક્ટર શર્મા, નો, સી હેવ ટુ કન્સલ્ટ અ ઓર્થોડોન્ટિસ્ટ,
એટલે કે ના, તેણે ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવી પડશે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન્સ. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેડ એડવાન્સ અ લોટ. એટલે કે તમારા કિંમતી સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. ડેન્ટલ વિજ્ઞાને ખૂબ જ પ્રગતિ છે તે કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ અ ઓર્થોડોન્ટિસ્ટ. એટલે કે તેને હું ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા માટે કહીશ. Now I am thinking of taking up a project on dental health because we have to work on a project in the science and I think this is a very useful topic. એટલે કે સોનિયા છે તે કહે છે કે હવે હું વિજ્ઞાનના એક પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારું છું અને હવે હું ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું આરોગ્ય પર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું અને મને લાગે છે કે આ ખૂબ જ ઉપયોગી વિષય છે. આઈ થિંક ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ટોપિક. એટલે કે ખૂબ જ ઉપયોગી વિષય છે. ડૉક્ટર શર્મા, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. એટલે જો તમને તારા પ્રોજેક્ટમાં કોઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો તું આવી શકો છો. ગાઈડન્સ એટલે કે માર્ગદર્શક. સોનિયા, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. એટલે કે આભાર, થેન્ક યુ. ત્યાં ડૉક્ટર બંસી શર્મા કહે છે કે યુ આર વેલકમ. એટલે કે તમારું સ્વાગત છે, તો તમારો આભાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે ડેન્ટલ હેલ્થ છે તે અહીં પૂર્ણ થાય છે. તો આપણે છે તે આ યુનિટમાં જોયું કે ડૉક્ટર બંસી શર્મા છે તે ખૂબ જ યંગ અને એક બાહોશ જે હોશિયાર ડૉક્ટર હોય છે. સૌ પ્રથમ છે તે સોનિયાને દાંતો દુખાવો હોય છે. ત્યારબાદ સોનિયા અને સોનિયાના અંકલ જેનું નામ હોય છે અશોકભાઈ, જે MCQમાં પૂછાઈ શકે છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ સોનિયાસ અંકલ. તો સોનિયાના અંકલનું નામ શું હતું? તો તેમનું નામ હતું અશોકભાઈ. ત્યારબાદ છે તે બંને ડૉક્ટર બંસી શર્માની મુલાકાતે જાય છે. ત્યારબાદ છે એ સૌપ્રથમ બંસી શર્મા દાંત તપાસે છે અને કહે છે કે તારા દાંતમાં છે તે કેવિટી એટલે કે પોલાણ છે. ત્યારબાદ છે તે દવા દુખાવો બંધ થઈ જાય, દુખાવો ઓછો થઈ જાય તેને દવા આપે છે. ત્યારબાદ ડૉક્ટર છે તે બીજા દિવસે સોનિયા મુલાકાતે જાય છે. ડૉક્ટરને છે તે કહે છે કે મને હવે પહેલાં કરતાં સારું છે. ત્યારબાદ જે પોલાણવાળી જગ્યા હોય છે તેમાં ડૉક્ટર છે તે એક મટીરિયલ ભરી દે છે. ત્યારબાદ સોનિયા છે તેને ડેન્ટલ એટલે કે દાંતનું જે બંધારણ છે તેના વિશે માહિતી આપે છે કે આપણો જે દાંત હોય છે તેમાં ઘણા બધા પ્રકારો હોય છે. તો જેમાં છે તે મોલાર, પ્રીમોલાર, કેનાઇન એવા બધા ઘણા બધા પ્રકારો હોય છે. ત્યારબાદ છે એ બ્રશ કરવાની પ્રોપર વ્યવસ્થિત રીત બતાવે છે કે આપણે છે તે ઉપરથી નીચે અને નીચેથી ઉપરની બાજુ બ્રશ છે તે કરવું જોઈએ, જેથી આપણા દાંતની વચ્ચે જે કણો અટકાઈ ગયેલા હોય છે, જે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે જે એના જે ટુકડાઓ હોય છે તે આપણા દાંત વચ્ચે અટકી જાય છે, તેને વ્યવસ્થિત રીતે દૂર કરે છે. ત્યારબાદ છે સોનિયાને પોતાને જે મિત્ર હોય છે તેના વિશે પ્રશ્નો હોય છે તેનું સમાધાન કરે છે. લાસ્ટમાં છે તે સોનિયા પોતે ડેન્ટલ હેલ્થ ઉપર પ્રોજેક્ટ બનાવવાનું વિચારે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 2 જેનું નામ છે ડેન્ટલ હેલ્થ તેનો અભ્યાસ કર્યો. તો ખૂબ જ જીવન ઉપયોગી તેમજ એક્ઝામમાં પણ ઉપયોગી યુનિટ છે. તો દરેક વિદ્યાર્થીઓ છે તે પોતે જોઈ લે તથા અહીંયા જે આપણે ફિગર આકૃતિઓ આપેલી છે તેમાં ઇનેમલ, ડેન્ટિન, ડેન્ટલ પલ્પ તેમજ જમ્સ અને ઇનેમલ બોન પલ્પનો જે આપણે એક્ઝામ્પલ આપેલા છે આકૃતિઓમાં, તો તે છે તે જોઈ લે, જેથી છે તે દાંતનું સ્ટ્રક્ચર એટલે કે તેનું બંધારણ છે તે આપણને ખ્યાલ છે તે આવી જાય. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાલા.